આવતીકાલે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે તો આજે એસ મોતીરામ મીઠાઈની દુકાને લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। રક્ષાબંધન પર્વને લઈ સુરતીઓ મીઠાઈ લેવા ઉમટી પડતા હોય છે ત્યારે સુરતના ભાગળ વિસ્તારમાં આવેલ વર્ષો જૂની એસ મોતીરામ મીઠાઈની દુકાન ઉપર મોટી સંખ્યામાં ગ્રાહકો મીઠાઈ લેવા માટે ઉમટી પડ્યા છે। એસ મોતીરામ મીઠાઈ અને નમકીન દ્વારા હાલમાં પ્રીમિયમ મીઠાઈ બનાવવામાં આવી રહી છે। નેચરલ ફ્લેવર સાથે આજના યુવાનો મીઠાઈ ખાવાનું પસંદ કરે છે, જેથી તેમના માટે અલગ અલગ વેરાયટીની મીઠાઈઓ બનાવવામાં આવે છે, જેમાં બ્લુબેરી ફ્લેવર, ગ્રીન એપલ બેરી ડિલાઇટ, વેનીલા રેસન, ઓરેન્જ કોફી સહિત વિવિધ મીઠાઈઓ બનાવવામાં આવે છે। આ ઉપરાંત જૂના અને વડીલો માટે પહેલાની ઘેવર, ખાજલી, સુતરફેણીની મીઠાઈ પણ બનાવવામાં આવે છે। તો એસ મોતીરામના હિમાંશુભાઈએ જણાવ્યું હતું કે રો મટીરિયલના ભાવમાં વધારો થયો છે, પરંતુ અમે મીઠાઈના ભાવમાં વધારો કર્યો નથી। હાલમાં રક્ષાબંધન પર્વની હજુ એક દિવસની વાર છે, ત્યારે મોટી સંખ્યામાં વેપાર થવાની શક્યતા છે। રક્ષાબંધન પર્વ નિમિત્તે આપણે 2 થી 3 દિવસ અગાઉથી તૈયારી કરીએ છીએ। આ વખતે આપણે ત્યાં 4 થી 5 ફ્લેવરમાં કાજુ કતરી છે, પ્રીમિયમમાં નેચરલ ફ્લેવરની સ્વીટ છે, એમાં કાજુ કતરીમાં આપણે સ્ટ્રોબેરી કતરી, અંજીર કતરી, ચોકલેટ કતરી, સંગમ કતરી, વ્હાઇટ કતરી અને કેસર કતરી છે। અને પ્રીમિયમ સ્વીટમાં આપણે બ્લુબેરી છે, ઓરેન્જ ટચ છે, સિલ્વર ટચ છે, લેમન ટચ છે અને કોફી ફ્લેવરમાં આપણે નેચરલ ફ્લેવરની સ્વીટ બનાવી છે। કસ્ટમરો માટે તો પ્રીમિયમ આપણે રેગ્યુલર આપણે ત્યાં ઘેવર, કાજુ કતરી ને ઘેવર, સુતરફેણી, ખાટલી, દહીંતારો છે, સાથે નવી જનરેશન માટે આપણે ત્યાં પ્રીમિયમ ફ્લેવરની સ્વીટ બી છે। બજારમાં 15 થી 20% કાચા માલનો વધારો છે, પણ આપણે 2 વર્ષથી કોઈ વધારો કર્યો નથી। કસ્ટમરોને આપણે નોર્મલ રિઝનેબલ ભાવમાં મળે તે રીતનું આપણે આયોજન કરેલું છે। લોકોને મીઠાઈ ખરીદી માટે શું મેસેજ આપશો? કઈ જગ્યાએ ખરીદવી જોઈએ? કારણ કે કહેવાતા ઘણા લોકો ભેળસેળ કરતા હોય છે। અમુક લોકોમાં હોય છે ભેળસેળ ને, એમાં તમારે હું કસ્ટમરોને કહીશ કે સારી એવી દુકાનો, બ્રાન્ડ જે જૂની બ્રાન્ડો છે ત્યાંથી લેવું ને ટેસ્ટ કરીને લેવાનો આગ્રહ રાખો। એમાં લાઇટ સ્વીટ બી તમને ખ્યાલ આવી જશે અને ક્વોલિટી બી ખ્યાલ આવી જશે, એટલે આપણે ટેસ્ટ કરીને લેવાનું ધ્યાન રાખો।